અમદાવાદ જિલ્લાના ધંધુકા બરવાળા ધોરીમાર્ગ પર ગંભીર અકસ્માત સર્જાતો ધંધુકાથી તગડી તરફ જતા માર્ગ પર શહેરથી 5 કિલોમીટર દૂર આ દુર્ઘટના બની હતી। બાઇક અને સામેથી આવી રહેલી કાર વચ્ચે થયેલી ટક્કરમાં એક વ્યક્તિનું મોત થયું હતું। એકના હાલ ગંભીર હોવાથી અમદાવાદ સારવાર હેઠળ છે તો આ અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધંધુકાની RMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કે જેમાં અકસ્માતમાં ઘાયલ એક સહદેવસિંહ કાળુભા ચુડાસમા રહેવાસી દેવગણાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ખોડુભા રાહુભા ગોહિલ રહેવાસી સુંદરિયાનાને ગંભીર હાલતમાં અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કે જે હાલ સારવાર હેઠળ છે। પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।